ગામવાળા બધાએ ગામવાળા બધાએ કહ્યું કે બાપજી આપ બહુ સરસ પૂજા કરો છો, ભગવાનની બહુ સરસ આરતી કરો છો, ભગવાનની બહુ સરસ તમે સેવા કરો છો, અમારે તો અહીંયા કોઈ સંભાળે એમ છે નહીં, તમે અહીંયા આવીને આ ગામમાં સેવા કરો ને અમને દરરોજ ભક્તિ કરાવજો. આચાર્યને એમ થયું કે ગામ બહુ ભક્તિભાવ વાળું છે અને ભગવાનની સેવા કરવાની તો વાત કરે છે, એમાં ક્યાં વાંધો. હા, અને સંત આવ્યા ગામમાં બધાની વચ્ચે. શરૂઆતમાં તો રહ્યા તો ગામ વાળા બધા એને જમવાનું આપી જાય એની રીતે એને સાચવી લેતા હતા, પણ પછી કાયમ તો ન ચાલે. એટલે ધીરે 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 એને એક એક પ્રલોભનો આપતા ગયા, એક એક વસ્તુની જવાબદારી સોંપતા ગયા, અને એ સંભાળતા સંભાળતા સાધુ ક્યારે સંસારી બની ગયા ખબર ન પડી. અને એક એક વસ્તુ સંભાળતા, એકનું ધ્યાન રાખવા માટે બીજું, બીજાને ધ્યાન રાખવા માટે ત્રીજું. ગાય લાવ્યા, ગાયને કરવા માટે પાછું એનું બધું વાસીદું કરવાનું, આ કરવાનું, તે કરવાનું, એટલે એક એક ચીજ વધતી ગઈ ને એમ વધતા 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 ત્યાં સુધી વૈદા કે સંત માંથી આચાર્ય બની ગયા. હા, તો આવું બધું શક્ય છે, કારણ કે મનના પરિણામો ક્યારે કઈ ડાળ ઉપર જઈને બેસતા આપણને ખબર નથી, અને આ બધા ભાવોને ટકાવવા માટે સતત અભ્યાસ જોઈએ, સતત અંદરથી સમજણનું વ્યાયામ જોઈએ, સતત અંદરથી આપણને સત્સંગ જોઈએ, તો આપણો આત્મા એમાંથી બચતો રહે. અને એટલા જ માટે મહાપુરુષોએ કે જ્ઞાનીજનોએ કે તીર્થંકરોએ સાધુ માટે એક નિયમ રાખ્યો છે કે બહુ સંસારીનો અતિ સંસર્ગ કરવો નહીં. એ અતિ સંસર્ગ કરો તો એક છૂટમાંથી બે માંથી 22 છૂટ આવતા ક્યારે આવી જશે ખબર નહીં. હા, આટલું તો કરો ને આટલાથી કઈ ન થાય, આટલું તો કરો ને આટલાથી કઈ ન થાય, આટલું તો કરો ને આટલાથી કઈ ન થાય, એમ આટલું 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 કરતા કેટલું વધી જાય ખબર ન પડે. બરાબર છે. તો એ જ વાત આ ત્રીજા અધ્યયનના બીજા ઉદ્દેશાની અંદર છે કે બધા જ સગા સંબંધીઓ અલગ 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 રીતે એને ભોગનું આમંત્રણ આપે, સંસારમાં રહેવાનું આમંત્રણ આપે, અને આ આમંત્રણ આપે તો આ પણ એક અનુકૂળ ઉપસર્ગ છે. હા, તમે તો સર્વશ્રેષ્ઠ છો, તમે તો અમારા પૂજ્ય છો, આપના ચરણોમાં તો આખી દુનિયા છે, તમારા ચરણોમાં સર્વશ્રેષ્ઠ ભોગ સામગ્રી અમે અર્પણ કરીએ છીએ, અને તમે અમારી આ સેવા સ્વીકારશો તો અમે અમારું અહોભાગ્ય સમજશું. આવી આવી વાતો કરે, આવા નિમંત્રણો આપે. આને પણ ઉપસર્ગ જ કહેવાય. હા, આને અનુકૂળ ઉપસર્ગ કહેવાય. હા, અનુકૂળ. આને અનુકૂળ ઉપસર્ગ કહેવાય. હા, તો આવા અનુકૂળ ઉપસર્ગ આપે એ સમયે સાધુનું કામ છે કે આવા કોઈ લલચામણા અનુકૂળ વાતાવરણમાં એ ફસાય નહીં. સ્વામી, એક સંતો પ્રશ્ન છે. માટે વારંવાર શબ્દ છે કે ઈ કષ્ટ સહિષ્ણુ હોવા જોઈએ, સુખશીલિયા નહીં હોવા જોઈએ. સ્વામી, એક પ્રશ્ન છે. હા, બોલો. આવા ઉપસર્ગ કરવાનું કોણ કે? પરિવારજનોને ને? પરિવાર વાળા કે પરિવારજનો કે દીક્ષા લીધી મોહ હોય તો આવા પાછળથી આમંત્રણ આપે. દીક્ષા આપી હોય ત્યારે કઈ ન હોય ને પછી ઘરમાં પરિસ્થિતિ બદલાય તો એમ થાય કે એને આપણે બોલાવીએ ઘરે. અચ્છા. જી સ્વામી. તો શરૂમાં તો ખાલી આમંત્રણ જ આપે, ઘરે પધારો, રહ્યો થોડા દિવસ. પછી ધીરે 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 આપણને એક માંથી એક પ્રલોભનો આપતા રે. અને જો આપણી જાગૃતિ ન હોય તો આજે સગવડતા કોને ન ગમે એ કયો?
હા. અનુકૂળ પરિસ્થિતિ તો બધાને ગમે. અનુકૂળતા બધાને ગમે, સગવડતા બધાને ગમે, એટલે ધીરે 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 ઈ લેવાતા જાય. જી. હા, ભય છોડવો સહેલો છે, પણ લાલચ છોડવી બહુ અઘરી છે. હમ. દ્વેષ છોડવો સહેલો છે, રાગ છોડવો અઘરો છે. અને એમાંય જે દ્વેષને જીતી ન શકે, દ્વેષને આધીન થઈ જાય, ઈ રાગને આધીન થાય ને થાય. આ 100% વાત છે. હમ. જેને પ્રતિકૂળતા સહન ન થાય એને અનુકૂળતા હરાવે ને હરાવે જ. હમ. એટલે જી સાધકો સ્વામી. માટે વારંવાર આપણા ભગવાને વારંવાર હરેક અધ્યયનની અંદર ઈ 1-2 વાર તો મૂકે જ કે તિતિકા પરમ નમ ન ચમ, અથવા તો એમ મૂકે કે કષ્ટ સહિષ્ણુ બને. હા, એ સહન કરવાની કોશિશ કરે, એ ક્યાંય પણ લેવાય ન જાય, એ કોઈ હમ. પ્રલોભનની અંદર એ આસક્ત ન બની જાય. આવા કેટલાય અ સીમા રેખાઓ ભગવાને એના તરફથી આપી છે. હમ. હમ. હવે કેવી રીતે કીધું છે, જો કે જે હાજી હલો. કોઈ બોલ્યું નથી સ્વામી. અચ્છા, હા. હવે અહીંયા આગળ આવું આવે ત્યારે શાસ્ત્રકારો એ બતાવ્યું છે કે અગર આમાં કોઈ પ્રલોભનો આવે ત્યારે સાધકે શું વિચારવાનું, તો કે ચોખાના દાણા નાખીને જેમ ડુક્કર વગેરેને ફસાવી લેવાય છે, એવી જ રીતે જે ભોગવૃત્તિ પ્રધાન સાધુ છે, એ લોકો પણ સગા દ્વારા, સંબંધી દ્વારા, જ્ઞાતિજનો દ્વારા જે પણ ભોગ સામગ્રીના ટુકડાઓનું આમંત્રણ મળે તો ઈ એની જાળમાં ફસાઈ જાય છે. અને લાલચ નહીં હોવી જોઈએ. અને ખાસ કરીને તપ અને ત્યાગ, ભય અને લાલચથી મુક્ત હોય તો જ એ નિયાણા વગરના બને, નહીતર નિયાણું થતા વાર જ ન લાગે. હા, ન લો ગઠિયાએ, ન પર લો ગઠિયાએ, નો કીર્તિવન સદસી લો ગઠિયાએ. આવી બધી રેખાઓ, આવી બધી મર્યાદાઓ મહાપુરુષોએ શું કામ આપી છે? હમ. કે આ લોકના ભૌતિક સુખો માટે નહીં, પરલોકના ભૌતિક સુખો માટે નહીં, કીર્તિ, શ્લાઘા, વર્ણન, શબ્દ આની માટે નહીં, માત્ર આપણી યોગ્યતા વધારવા માટે જ આ બધા યમ, નિયમ, સંયમો છે. અને એની માટે જ પ્રયત્ન કરવો એ સાર્થક છે. જે સાધક પૂર્વોક્ત ભોગ નિમંત્રણના પ્રલોભનમાં ફસાઈને એકવાર સંયમમાં સ્થિતિ થઈ જાય છે, પછી તે સાધુને સાધુચર્યા પાલન કરવા માટે એને એના ગુરુ તરફથી પ્રેરણા આપવામાં આવે તો પણ પછી એને રસ રહેતો નથી. હા, એને પછી સંયમનું નામ પણ ન ગમે, અને કદાચ એને કે તો એને કચકચ લાગવા માંડે, કારણ કે હવે અનુકૂળતાનો આદિ થઈ ગયો છે. જી. હા, એટલે બને ત્યાં સુધી અનુકૂળતાનો ભોગવટો નહીં કરવાનો. અને એક વખત જો આદત પડી જાય તો ફરી પાછું એને સંયમ પાલન કરવા માટે એ પોતે અસમર્થ બની જાય. હા, પછી એને રાત દિવસ અનુકૂળતા મેળવવાની માથામાં ધૂન લાગે કે ભાઈ હવે મને આ અનુકૂળ છે તો ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, કોને કહું, શું કરું. અને પરિણામે શું થાય, તો કે પરિણામે જે મળદાલ બળદ હોય એ સીધો રસ્તો હોય તો હજુ હાયલો જાય, પણ જરાક ચડાણ આવે તો શું થાય, તો કે જરાક ચડાણ આવે તો એ શિથિલ થઈને રસ્તા ઉપર બેસી જાય, આગળ જઈ ન શકે. હમ. એવી રીતે અસંયમમાં રસ લેતો સાધુ જનરલી તો ચાલ્યું જશે, પણ જ્યારે કોક વાર પ્રતિકૂળતા આવશે, શરીર બીમાર પડશે, તો ત્યારે સંયમના કપરા માર્ગ ઉપર ચડી નહીં શકે, ચાલી નહીં શકે, રસ્તામાં જ સંયમનો દમ તોડી દેશે. હમ. બરાબર, કારણ કે ત્યાગ, સંયમ
આ બધું રસ વગરનું હોય. તમને એમાં રસ ન હોય તો એમાં રસ આવે નહીં. આપણો જી. રસ હોય તો આપણને ત્યાગમાં રસ પેદા થાય. બાકી જનરલી ત્યાગનો માર્ગ એ તો રસ મુક્ત થવાનો માર્ગ છે. બરાબર, એમાં તો તમે રસ કેળવો તો રસ કેળવાય. અત્યારે કોઈને ટીવી જોવું હોય, અત્યારે કોઈને સિરિયલ જોવી હોય તો એમાં રસ કેળવવો ના પડે, રસ આવી જાય. પણ અત્યારે આપણી ભણવાની વાત હોય તો ઘણી વાર કંટાળો આવે તો કે જવા દો ને, હવે આજે નથી આપણે ક્લાસમાં રહેવું. જી હા થાય કે ન થાય? થાય. એટલે પ્રતિકૂળતામાં માણસ જલ્દી કંટાળી જાય, જલ્દી હાથ હેઠા મૂકી દે, જલ્દી હાર કબૂલી લે. કારણ કે એને અનુકૂળતાની આદિ છે એટલા માટે. એટલે અનુકૂળથી આદિ ક્યારેય નહીં બનવાનું. અનુકૂળતા ભોગવું એની ના નથી, અનુકૂળતાનો ઉપયોગ કરવો એની ના નથી, પણ અનુકૂળતાની આદત ન પડવી જોઈએ. સમજાય છે? જી. તમારા ઘરે આખો પરિવાર આજ્ઞાંકિત છે, તમે કયો એમ કરે એમ છે, તમે અડધું વચન કાઢ્યું નથી ને તમારું પૂરું વચન કરી બતાવે તો પછી એની આપણને આદત પડી જાય. પછી જ્યારે જ્યારે પણ આપણને એમ થાય, કોક વાર એની અનુકૂળતા ન હોય અને કોક વાર ના પાડે તો કેવું આકરું લાગે. કે જો હવે તો સાવ બદલાઈ ગયો છે, પેલા તો મારો પૈડો બોલ ઝીલી લીધા હતા, હવે તો જો કોઈ જોતું નથી, સાંભળતું નથી. હા તો હંમેશા યાદ રાખવાની, સુખી થવું હોય તો, કે આપણો રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપવાનો નહીં, નંબર 1. અને નંબર 2, કોઈનાથી અપેક્ષા રાખવી નહીં. કરી દે, આપણે ભોગવી લઈએ, એની ક્યાંય જ ના નથી, પણ અપેક્ષા નહીં રાખવાની કે એ તમારું કરી દે. અને અપેક્ષા રાખશો તો દુઃખ થશે, કંટાળો આવશે કે મારે કરવું પડે છે જો એ નથી કરતા. બરાબર ને? તો ટાઈમ આવે કરવાનો તો કરી પણ લ્યો, અને જયારે કોઈ કરે છે એની સામેથી એની મેળે ભક્તિ છે, ભાવ છે, તો કરવા દો. પણ આદત નહીં પાડવાની, અપેક્ષા નહીં કરવાની. અને બીજી વાત, આપણો રિમોટ બીજાના હાથમાં નહીં દેવાનો. કે કોઈ આપણને કે ને આપણને ખોટું લાગી જાય, કોઈ આપણને કે ને આપણને ગુસ્સો આવી જાય, કોઈ આપણને કે ને આપણે સાચ કબૂલા કરવા ઉપડી જઈએ, તેનો અર્થ એ થયો કે આપણો રિમોટ કંટ્રોલ સામાના હાથમાં છે. ઈ જેમ કે આપણે એને સાબિત કરવા નીકળી પડીએ. સમજ્યા? આપણો રિમોટ કંટ્રોલ આપણા હાથમાં છે. કોઈ ગમે એટલું કે, મેં તમને ઘણી વાર કહ્યું છે કે સાધના એટલે ક્રિકેટ મેચ છે, બોલર નું કામ જ છે કે આઉટ કરવાનું, પણ આઉટ થવું ન થવું બેટ્સમેન ના હાથમાં છે. બોલને સમજો, બોલને રમવો ન રમવો, નિર્ણય કરવો, આ બધું બેટ્સમેન ના હાથમાં છે. એવું જ સાધક નું જીવન છે કે આ બધા સંયોગો તો આપણને હરાવા જ આવશે. હારવું કે ન હારવું કોના હાથમાં? આપણા. એટલે અમુક અમુક વાતો યાદ રાખવાની. સુખ સિલિયા નહીં બનવાનું, સુખ ભોગવો એની ના નહીં, પણ સુખના આદિ નહીં બનો. અનુકૂળતા ભોગવો પણ અનુકૂળતા ના આદત નહીં ડાલો. બરાબર? કોઈની પાસે સેવા કરાવો પણ પરાધીન નહીં બની જાવ. સમય આવે તો કરવાની હિંમત પણ રાખો ને મગજ મનથી તૈયાર પણ રહ્યો. તો તમારું જીવન ખડતલ બને, તમારા વિચારો ખડતલ બને, તમારી સાધના ખડતલ બને. છે કે નહીં? બરાબર છે કે નહીં? જી સ્વામી. તો આ 3જા અધ્યાયની અંદર આ જ બધી વાતો છે. કે વાત એકની એક જ છે મુદ્દાની, કે તમને નૈસર્ગિક રીતે પૈસો આવે, ગરમીનો, ઠંડીનો, હને મચ્છરનો, ડાસનો, ગોચરીનો, પાણીનો, આ નૈસર્ગિક તમને આવે.
બીજા ઉદ્દેશામાં કહ્યું કે તમને તમારા અનુકૂળ પરિજનો તરફથી આવે. ત્રીજામાં આવશે કે તમને તમારી જ મેળે અંદર આવે કે ભાઈ પાડતા 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 ઘણી વખત આપણને એમ થાય કે કંટાળો આવે છે, હવે બહુ લાંબુ થઈ ગયું ને હવે આ સંયમી જીવનમાં મજા નથી આવતી ને હવે આમાં કઈ ગમતું નથી, એકની એક વાતો છે ને એકની એક આ છે, તો પોતાને જ પોતાની રીતે અંદરથી કંટાળો આવે તો એનો પોતાના ભાવનાત્મક પરિસર કહેવાય. ભાવના. સમજાણું? એટલે પ્રતિકૂળતા આવવાના આ અલગ અલગ રસ્તાઓ છે, પણ આ તમામ રસ્તાઓમાં સાધક પોતે જાગૃત બને કે મારે કોઈ પણ ઉપસર્ગ અને પરિસરમાં હારી જવું નથી, મારે મારા આત્માને તટસ્થ રીતે સંયમમાં સ્થિર રાખવો છે. બરાબર સમજાણું? આપણે ત્યાં અષાઢાભૂતિની વાત આવે છે. હા, એક અનુકૂળ લાડવાના મોંમાં ફસાઈને એ બે નર્તકીમાં ફસાઈ ગયા, પણ તેમ છતાં ગુરુદેવની એક શીખ એને યાદ રાખી કે અનુકૂળતાનો ભોગવટો નહીં કરવાનો. તો એ સંસારમાં ગયા ખરા પણ એને સંસારના ભોગવટા નહીં કર્યા, અને ભગવાનને એક જ પ્રાર્થના કરી કે હું આવ્યો છું મોહનીય કર્મના ઉદયથી ફરી પાછો સંસારમાં, પણ ફરી પાછો મને સંયમના માર્ગે સ્થિર કરજે, હું અનુકૂળતામાં લોપાઈ ન જાઉં. એ જેટલો વખત નર્તકીની સાથે રહ્યા પણ એને ટચ માત્ર નથી કર્યો, એની સાથે લગ્ન કર્યા હોવા છતાં પણ એને કોઈ શારીરિક સંબંધો નહીં, કોઈ સ્પર્શ માત્ર નહીં, એને જમીન ઉપર સુવાનું એક પણ સગવડતાનો ઉપભોગ નહીં. તો આ બધું સંયમી જીવન માટે બહુ જરૂરી છે. સ્વાવલંબી બનવું, ડિપેન્ડેડ ઓછા રહ્યો બીજા ઉપર. સમજાઈ ગયા બીજા ઉદ્દેશાની વાત? કે અનુકૂળ વ્યક્તિઓ તરફથી જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે એને આધીન બને નહીં, અને જો એકવાર આધીન બની જશે તો પછી ભવિષ્યમાં એને સંયમ માર્ગ કે સંયમનો આ કઠોર રસ્તો કે ઉપસર્ગ પરિસર જેવી ઘટનાઓ એમાં એ પોતે સ્થિર રહી શકશે નહીં. સ્થિર રહી શકશે નહીં. બરાબર છે? હવે એને આત્મસંવેદન રૂપ પરિસર ત્રીજા ઉદ્દેશાની અંદર, ત્રીજા ઉદ્દેશાની અંદર પોતાને અંદરના આત્માને આત્મામાંથી ભાવ આવે અનુકૂળ પ્રતિકૂળ, એવી પરિસ્થિતિ આવે કે જે સંયમ વિરુદ્ધ એના હૃદયમાં કોક વાર અરતિ પેદા થઈ જાય, અણગમો પેદા થઈ જાય, સંયમ પ્રત્યે મોહનીય કર્મના ઉદયના કારણે દુર્ભાવ પેદા થઈ જાય, અંદરથી આવેશ આવે, અંદરથી આવેગ આવે, ક્રોધ આવે, માન આવે, માયા આવે, આવા કોઈ પણ એની ઉભરાવો આવે તો એની સામે પોતાના આત્માને પ્રોટેક્ટ કરવાનું કામ કરે. એક કશાયને આધીન કે આવા દુર્ભાવોને આધીન બને નહીં. પછી કોક વાર લુખો સુખો આહાર મળે તો કંટાળી જાય કે કાયમ આવું જ ખાવાનું, આવી જ રીતે રહેવાનું, કઈ રસવાળી દુનિયા જ નહીં આજુબાજુમાં, લુખું સુખું લાગવા માંડે જીવન. તો આ બધા આંતરિક પરિસહ કહેવાય. સ્વામી, એમાં સ્થિર કેવી રીતે તે રહી શકે? હા, સ્થિર કેવી રીતે રહી શકે સંયમમાં? સંયમમાં સ્થિર રહેવાનો એક જ ઉપાય છે, સમજણ. જી. સમજણને કેળવો. બીજી વાત
વિચારતા શીખો કે કદાચ અનુકૂળ મળી ગયું તો પણ શું, અને અનુકૂળ ભોગવવું જ હતું તો તમને સંસાર છોડવાનું કીધું તું કોણે? સમજાણું છે? આપણે પહેલેથી સમજીને જ નીકળ્યા છે કે સંયમનો માર્ગ કઠિન છે. કઠિન માર્ગ છે. હા, સમજીને જ નીકળ્યા છીએ ને. તો સમજીને નીકળ્યા પછી આપણે એમાં હારી જઈએ તો કેમ ચાલે? તો મનને સમજણથી કેળવો, સમજણથી ન કેળવાય તો એના માટે ઉપાયો કરો, તપસ્યા કરો, ધ્યાન કરો. આવું થયું છે તો તરત તરત આધીન ન થાવ, થોડીક માટે વેટ એન્ડ વોચ કરો. તો ધીરે ધીરે આ ઉદય ભાવના જે આવેગો છે એ ધીરે ધીરે શાંત થતા જાય. તરત હિંમત હારીને બેસી નહીં જવાનું. એને થોડો સમય આપો, થોડો વિચાર આપો. મેઘકુમાર આવ્યા હતા ભગવાન પાસે. એનાથી પણ એ ઉપસર્ગ સહન ન થયો રજકણનો. સાધુ પોતાના ગુરુભાઈઓના પગની રજો એને લાગતી હતી કે અરે આ કઈ સાધુપણું હોય, આવું સાધુપણું કોને ગમે? એને સંયમ પ્રત્યે અભાવ થઈ ગયો. ભગવાન પાસે ગયા, ભગવાને કયો રસ્તો બતાવ્યો? ભગવાને કહ્યું ગો ટુ પાસ, જો તું કોણ હતો? તને આજે આ પગની રજ સહન નથી થતી, ભૂતકાળ જો તું કોણ હતો? તો આ રીતે તમે ધ્યાનમાં જાઓ, તમારા મનને સમજાવવાની કોશિશ કરો, નાના નાના પ્રયોગો કરો. ગમે એવું થાય તો પણ હું કોઈ પણ વસ્તુને આધીન નહીં બનું એવા સંકલ્પ કરો નાના નાના. અને મનને સમજાવવાની કોશિશ કરો. બરાબર? અને આવું જીવન તો હતું જ અસંયમમાં. તો શું ફરક પડતો તો અહીંયા આવીને જો મારે સાધના જ ન કરવી હોત તો મેં આ રસ્તો શું કામ લીધો? સમજાણું? અને આ રસ્તે વર્તમાનમાં દુઃખ છે પણ લાંબુ ભવિષ્ય સુખમય છે, શાંતિમય છે. આત્માનું ઉત્થાન અને વિકાસ છે. આત્મામાં જ્ઞાન વગેરે ગુણોની ઉપલબ્ધિ છે. એ ભોગવટાથી તો નહીં મળે. એવા ઉમદા ઉમદા વિચારો કરો. મહાપુરુષો જે આવા સંયમ માર્ગમાં સ્થિર હોય એવાના ચરિત્રનું વાંચન કરો, એમના ચરિત્ર ઉપર ચિંતન કરો. તો આ બધા ઉપાયો આપણને આપણા અંદરના આવેગોથી બચાવવા માટે છે. સ્વાધ્યાય કરો. હવે જે સાધુ દિવસના 24 કલાકમાંથી 18 કલાક સ્વાધ્યાય કરે, 12 કલાક સ્વાધ્યાય કરે, 6 કલાક ધ્યાન કરે, એને કોઈ બહારની ચીજો યાદ આવવાની છે? મને કયો. ના આવે. સાધના છે ને હંમેશા સૈનિક જેવી હોય. કે સૈનિકોને જેમ પોતાના મનથી વિચારવાનો અધિકાર ન હોય, જેવો આદેશ થયો ખાઈ હોય તો ખાઈમાં એને પડવાનું કીધું હોય તો એ પડવા માંડે, વિચાર ન કરે કે મરી જશું કે જીવશું. તો સાધકનું જીવન સૈનિક જેવું હોવું જોઈએ. તો એ સાધનાથી જીવી શકે. અને અનુકૂળતા આવી, સમજી લો તમને અનુકૂળતાની ઈચ્છા થઈ, તમે અનુકૂળતા આપી, પછી શું? તમે સંતોષ આવી જશે તમને? તમને બીજી અનુકૂળતા જોશે, ત્રીજી અનુકૂળતા જોશે. તો આનો તો કોઈ અંત જ નથી. અને એની કરતા નથી જોઈતું એટલું કહી દો તો અંત આવી ગયો. તૃષ્ણા, ઈચ્છા, ભોગ, આસક્તિ આ બધા કુંડાળા છે, સર્કલ છે. અને સર્કલ ને છેડો ન હોય. સર્કલમાં તમારે છેડો લાવવો હોય તો તમે ઉભા રહી જાઓ, ઈ છેડો કે બસ હવે મારે આ પ્રવાહમાં તણાવવું નથી. તો આસક્તિ કેળવવી ન પડે, એ સહજ યોગ છે. પણ અનાસક્તિ આપણે કેળવવી પડે.
આપણે પ્રયોગ કરવો પડે, આપણે એની માટે અંદરથી સજ્જ થવું પડે. આપણે સંકલ્પો કરવા પડે, નાના નાના નિયમોના પ્રયોગો કરવા પડે. હા, સત્પુરુષોની શિક્ષા છે, સત્પુરુષોના જીવન ચરિત્ર છે, સત્પુરુષોની વાતો છે, એને ગાંઠે બાંધવી પડે. અથવા તો આવા રસ્તા ઉપર સત્પુરુષો કઈ રીતે ચાલ્યા એમાંથી આપણે ધડો લેવો પડે. દ્રવ્યાનું યોગ, ચરણ કરણાનું યોગ, કથાનું યોગ, આ બધું શેની માટે છે? કે આપણા કપરા સંજોગોમાં આપણને આપણા ભાવોને સ્થિર રાખવામાં સહાયક બને. બરાબર છે? જી સ્વામી, જી સ્વામી. હા, બાકી તો મન ચંચળ છે. એક વાર તમે લપસ્યું આપ્યું, એક વાર ઢોળાવ આપ્યો તો એને ઢળતા વાર નહીં લાગે. એટલે મનને કોઈ દિવસ ઢળાવ નહીં આપવાનો, ઉભું રહી જવાનું. બરાબર છે? એ સમયે જાગ્રત રહી અને દ્રઢ મનોબળ કેળવવાનું. તો આ રીતે તમે અંદરના ભાવોથી પણ તમે જીતી શકો. બરાબર છે? જી સ્વામી. અને સમજી લેવાનું કે આ અધ્યાત્મનો સંગ્રામ છે. હા, સંસારના સંગ્રામમાં યોદ્ધાઓ અને હાથીઓ પણ પોતાના પુરુષાકાર પરાક્રમ બળથી યુદ્ધને જીતે છે અને સંગ્રામમાં સામી છાતીએ લડે છે, કેટલાય ઘા પડે તો. તો યુદ્ધના ધોરણે સાધકો પણ આ અધ્યાત્મના યુદ્ધ ઉપર ચડ્યા છે. તો અંદર વૃત્તિઓના આવશે, સગાઓના આવશે, નિસર્ગના આવશે, અન્ય તીર્થિકોના આવશે. આ બધાય બાણ આવશે, ભાલા આવશે, તલવારો આવશે, તીર આવશે. આ બધાને છાતીએ સામે ઝીલવાની અને જીવિત રહેવાની અંદરની અદમ્ય ભાવના જોઈએ. સમજાય છે? સંયમનો માર્ગ આ કઈક હાલાપોલાનું કામ નથી. મેં ખાલી એક વાર ગુરુદેવને કીધું મને ધ્યાનમાં આમ થાય છે, તો ગુરુદેવ કે આ કઈ નાની માના ખેતર નથી, કે નાની માના ઘર નથી, તમે જેવું ઈચ્છો એવું થાય. અહીંયા તો રૂવાડે રૂવાડે રોગ ઉભા થશે, એ સહન કરવાની તાકાત હોય તો જ ધ્યાનમાં બેસો. આવું કેનારા હોય. બરાબર? તો આપણે ફરી પાછા સ્થિર થઈ જઈએ, નહીતર આપણે એમાં ને એમાં પડ્યા રહે. ગુરુદેવ કે એવું તો થાય બેટા, કઈ વાંધો નહીં, થોડીક વાર ધ્યાન છોડી દેવાનું, એવું કીધું હોત તો છૂટી ગયો થાય તો નહીં. તો ધ્યાન છૂટી ગયું ને આપણે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચ્યા પણ ન હોત. તો હંમેશા આવા કોઈ પણ ભાવ હોય ને તો આપણા માથા ઉપર એક એવી વ્યક્તિ રાખવાની કે જે આપણને ટપારે, જે આપણને ટકોર કરે, જે આપણને પાછું વાળી શકે એવી વ્યક્તિ આપણા માથા ઉપર રાખવાની. એટલે ગુરુદેવ હંમેશ કે જ્યાં સુધી તમને તમારા પગે કે તમારા હાથે દરિયો તરવાની કે રસ્તો કાપવાની શક્તિ નથી આવી, તો ત્યાં સુધી તમે વિવેકીના સાનિધ્યમાં રહ્યો, અથવા તો વિવેકી જનોએ બતાવ્યું છે રસ્તાનું આચરણ કરો. કા વિવેકીનો બતાવેલો રસ્તો છે એના ઉપર ચાલો, અને કા કોઈ વિવેકીને તમારા માથા ઉપર ઉભા રાખો. બરાબર છે? હા. તો 3 ઉદ્દેશકની વાત સમજાઈ ગઈ? હા. હવે ચોથા ઉદ્દેશકની અંદર અન્ય તીર્થીઓ છે, એ આવીને આપણી સાથે ખોટી ખોટી ચર્ચા કરે, આક્ષેપો કરે. ઘણા એમ કે લ્યો તમે નાવ નહીં, ધોવ નહીં, આ કઈ ધર્મ કહેવાય?
તમે મંદિર માનો નહીં, પૂજા માનો નહીં, ભક્તિ માનો નહીં, આ કાંઈ ધર્મ કહેવાય? તો અન્ય મતાવલંબીઓ આવીને એના મતમાં જે હોય એના વિષયમાં આપણને આવીને કે આપણી સાથે આક્ષેપો પણ કરે. તો હા એવા સમયે એ બધાને નજરઅંદાજ કરીને પોતે પોતાના સંયમના માર્ગમાં, પોતાને જે ગુરુગમથી મળી છે એ શિક્ષામાં, પોતે જે માર્ગ ઉપર ચાલ્યો છે એ માર્ગમાં આડા અવડા વિચાર કર્યા વગર સ્થિર રહેવાની કોશિશ કરે. કોઈ તો એમ કે તમે આ ખોટા રસ્તે ચાલ્યા છો, આ બરાબર રસ્તો નથી, આની કરતા આ રસ્તે ગયા હોત તો સારું થાત, તમે જલ્દી પહોંચી જાત. એવી રીતે પણ તમને રસ્તાથી વાળવામાં આવે. બે એક જ વાત, મને જે મારા ગુરુએ આપ્યો છે એ મારે માટે રસ્તો બસ છે. આવો આવો દ્રઢ વિશ્વાસ, દ્રઢ સંકલ્પ. બરાબર, રસ્તેથી વાળવા માટે તો ઘણા આવશે, પણ રસ્તો વાળવા આવે તો વિચારવાનું કે આ રસ્તો મારા હિત માટે છે તો ચાલો એ રસ્તા માટે. પણ તમને એમ થાય કે આ મારા હિત માટે નથી, આ તો મને મારા રસ્તાથી પાછો વાળવા માંગે છે, તો તમે તમારા માર્ગમાં દ્રઢતાથી ડટી રહ્યો. હમ ઘણી વખત સારા સારા પણ આવે, જેમ કે સગડાલ હતા, એ ગૌશાલકજીના શિષ્ય હતા. પ્રભુ મહાવીર સ્વામી આવ્યા તે ગૌશાલકના ભક્ત હતા, પણ ભગવાન મહાવીરનો સત્સંગ થયો, એની સાથે વાર્તાલાપ થઈ તો એને સત્ય સમજાણું. તો હંમેશા સત્યાન્વેષી બનવાનું, સત્યને ઓળખતા, સત્યને સમજતા શીખવાનું. કોઈ કહી દે એટલે માની લ્યો એમ નહીં. આપણી બુદ્ધિ છે, આપણી પ્રજ્ઞા છે, આપણને અનુભવીઓએ કેટલા રસ્તા બતાવ્યા છે ચકાસવા માટેના કે આ વાત કેટલી બરાબર છે. અને એક વાત સમજવાની કે જે રસ્તા ઉપર ભેદભાવ હોય, જે રસ્તા ઉપર ઉચ્ચ નીચની વાતો હોય, જે રસ્તા ઉપર કશાય અને આવેશની વાતો હોય, જે રસ્તા ઉપર મતાંતરો અને વાળાઓની વાત થતી હોય, જે રસ્તા ઉપર ઊંચા અને નીચાના ભેદભાવો થતા હોય, જે રસ્તા ઉપર તમને આ કરાય ને આ ન કરાય ને આમ ન કરવું જોઈએ, આનું ન માનવું જોઈએ, આવી વાતો થતી હોય, તો એ રસ્તાથી તો હંમેશા પાછા વળી જજો. એ રસ્તામાં આગળ નહીં વધે. હમ સાચા જાણનારા કોઈ દિવસ કોઈને ખોટા કે નહીં, અને કોઈ દિવસ કોઈને ક્યાંયથી વાળવાની કોશિશ કરે. હા, એને સત્ય સમજાવે કે હકીકત આ છે, પછી ચાલવું ન ચાલવું, નિર્ણય કરવો ન કરવો એનો વાત છે ને. જી એને સમજાશે તો આવશે, નહીં સમજાય તો ઠીક છે ને. હમ જી સ્વામી સમજાણું? સમજાણું? જી સ્વામી હા, તો અત્યારે તો આપણે કેટલા છે, જો આપણને આપણો પોતાનો સ્થાનકવાસી ધર્મ છે, દેરાવાસી ને દેરાવાસી નો ધર્મ છે, દિગંબર ને દિગંબર નો ધર્મ છે, અને હવે એમાંય કેટલા કૃપાળુદેવ ને માનનારા છે, કેટલાય રાકેશભાઈ ને માનનારા છે, કેટલાય પપ્પાજી ને માનનારા છે, અને પપ્પાજી કાંઈ એક તો છે નહીં, કેટલા બધા પપ્પાજીઓ છે, અલગ 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 અલગ. કોને સાચું માનશું? તો કે જે આપણને સત્યના રસ્તે લઈ જાય એ આપણી માટે ઉપકારી, જે આપને સત્યના રસ્તે લઈ જાય આપણે માટે ઉપકારી. હમ હા, પણ જે તમને પંથવાદમાં લઈ જાય એ 100% બરાબર નહીં. એ તમને એમ કે અહીંયા નો જવાય, અહીંયા આ ધર્મ છે ને અહીંયા ધર્મ નથી, એ વાત ખોટી. સમજાય છે? તો આવા અન્ય મતાવલંબીઓ કેટલાય આપણા આર્દ્રકુમાર મુનિને મળ્યા, કપિલ મુનિને મળ્યા, પછી સંયતિ રાજાને મળ્યા, કેટલાય જણાઓએ આવી બધી વાતો કરી. હા, એ લોકો ત્યાં સુધી વાત કરે, હસ્તી તાપસ વગેરે સુઈગણાંગ સૂત્રમાં જ આગળ આવશે કે તમે દરરોજ સમજી લો કે કઠોળ ખાવ તો કઠોળમાં એક એક દાણે એક એક જીવ છે, તો એક હા દિવસ તમારે જમવા માટે તમારે કેટલા કઠોળના જીવને મારવા પડે? હમ એની કરતા એક મોટા જીવને મારીને મહિના સુધી ખાવ તો તમને એક જ જીવનું પાપ લાગે. હમ અને લોજિક થી વિચારો તો તમને એમ જ લાગે ને કે હા ભાઈ એ વાત સાચી છે, આવડો એક જીવ મરે છે, ઓલા તો કેટલા બધા જીવ મરે છે. તો શું આપણે માંસાહાર કરવો? ના કે એક હાથીને મારો ને પછી તમે મહિના સુધી હાથીનું ભોજન તમારે ચાલશે.
તો તમને હમ. કેટલાય દિવસના ભોજનમાં ખાલી એક હાથીના જ મારવાનું તમને પાપ લાગે. તો આ વાત કેટલી યોગ્ય ગણાય? ન ગણાય. સ્વામી પંચેન્દ્રિય જીવ છે, આ એકેન્દ્રિય જીવ, એનો ફરક છે ને. હા, તો આ બધી વાતોને સમજતા શીખવાનું કે અન્ય મતાવલી તમને આવા રસ્તે પણ તમને પ્રેરે. હમ. તમે કંદમૂળ માટે એમ કહો કે કંદમૂળમાં અનંત જીવો છે, તો ઈ નો ખવાય. વનસ્પતિમાં અસંખ્ય જીવ છે, તો એ ખાઈ શકાય. તો એ જીવોના આંકડાની ગણતરી બરાબર છે? ના. કંદમૂળ નથી ખાતા તો શું કામ નથી ખાતા? કઈ અનંત જીવ છે એટલા માટે નહીં. કંદમૂળની પોતાની પ્રકૃતિ અલગ અલગ છે કે જે સાધનાને માટે નુકસાનકારી છે. કંદમૂળની બે જ પ્રકૃતિ હોય, કા રાજસિક અને કા તામસિક. સાત્વિક પ્રકૃતિ એક પણ કંદમૂળની ન હોય. તો સાધના માટે સાત્વિક આહારની જરૂર છે, સજ્જન માટે સાત્વિક આહારની જરૂર છે. કંદમૂળમાં સાત્વિકતા છે જ નહીં. કંદમૂળમાં શોષણ વૃત્તિ છે, કશાયની વિભાવની તીવ્રતા છે. તો આ બધા ભાવોને લઈને કંદમૂળ ખાવાની મના છે. વધારે જીવને ઓછા જીવની ગણતરી એ નહીં. તો આ પાકી સમજણ સાથે તમે જો આગળ વધ્યા હો કે શું કામ ખવાય, શું કામ ન ખવાય, આઠમ પાખે શું કામ લીલોતરીનો ત્યાગ છે, માત્ર જીવોનું ગણિત છે એટલું નહીં, એની પાછળ ઘણા બધા ગણિતો છે. તો આ બધા જ ગણિતો, હા, તમારે નીચે જવાનું છે ને, તો આ લઈ જવું હતું ને તમારે, અમે ભૂલી ગયા. અમાર નીચે છે ને કડક પૂરી છે બરાબર છે અને ઓલા થોડા લીલા લીલા લાંબા મરચાં હોય લાલ મરચાં ઘર એટલે ઈ છે મંગળેલા વગર ને બધાને હેલો. હા, જય સ્વામી. હા, બરાબર. તો ભાવનાત્મક પ્રતિકૂળતા અંદરમાં ઉત્પન્ન થાય અને સંયમ પ્રત્યે અરતિભાવ ઉત્પન્ન થાય તો તરત જ એનો ઉપાય કરવાનો. એવી કોઈ પ્રવૃત્તિ કરો કે જેનાથી સંયમ પ્રત્યેની અરતિ તમારી દૂર થઈ જાય. દૂર નથી. હા, હમ. પછી અન્ય તીર્થિકો તમને ક્યાંય ધર્મના માર્ગથી કે તમારા સંયમના માર્ગથી તમને અચ્યુત કરી અને બીજા રસ્તા ઉપર લઈ જવા માંગતા હોય તો ત્યાં પણ આપણે આપણા માર્ગને બરાબર જો ઓળખો છે તો આપણે કોઈનાથી પ્રભાવિત ન થઈએ. અને કોઈનાથી પ્રભાવિત ન થવું આ પણ સંકિતનું લક્ષણ છે. એટલે કોઈનાથી એટલે શું કે ચકાચોંધ જોઈને, બહુ સરસ મજાની વ્યવસ્થા જોઈને, અનુકૂળતા જોઈને આપણી આંખ ચાર થઈ જાય. ઓ વાવ, બહુ સરસ વ્યવસ્થા છે, બહુ સરસ ડિસિપ્લિન છે. તો ડિસિપ્લિન, વ્યવસ્થા આ બધું ભૌજન્ય છે. આવી અનેક વ્યવસ્થાઓમાં આપણે જીવા છીએ. હવે આપણે આસ્થાના યાત્રી છીએ તો આસ્થાના યાત્રીને ડિસિપ્લિન સાથે મતલબ નથી, ભાવ સાથે મતલબ છે.
બરાબર છે? જી તો આ રીતે આપણું ત્રીજું અધ્યયન ઉપસર્ગ પરિજ્ઞા એ આપણું પૂરું થાય છે કે સમ્યક દ્રષ્ટિ સંપન્ન મુનિ સર્વજ્ઞ પ્રણીત સુત અને ચારિત્ર ધર્મના અવલંબનને લઈને ઉપસર્ગ ઉપર નિયંત્રણ કરી મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં પુરુષાર્થશીલ બને એમ કહીને ઉપસર્ગ ઉપર વિજય મેળવવાની વાત કરી આ અધ્યયન આપણું સુઈગણાંક સૂત્રનું ત્રીજું અધ્યયન આપણું પૂરું થાય છે. બરાબર છે? જી હવે ચોથા અધ્યયનની અંદર સુઈગણાંક સૂત્રનું એક મિનિટ આમાં આપણે જે આપણું આગમ ગોરસ છે એમાં જે આપણું સુઈગણાંક સૂત્રનું ત્રીજું અધ્યયન છે એક વખત વાંચી લઈએ એટલે આપણને ખ્યાલ આવે. ઉપસર્ગ એ આપણો પારિભાષિક શબ્દ છે જૈનોનો. જેમ સોનું જ કસોટીએ ચડે પિત્તળ નહીં, તેમ સાચા સાધકને દગાવવા માટે સંયમથી વિચલિત કરવા માટે દેવ તિર્યંચ મનુષ્ય તરફથી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જવામાં આવે તેને ઉપસર્ગ કહે છે. ઉપસર્ગ ઘણીવાર પોતાના અંદરના ભાવોના વેદનથી પણ આવી શકે છે. તો એમાં હારી ન જતા ઉપસર્ગને જાણી પોતાના સંયમ ભાવમાં સ્થિર રહેવું, કોઈ પણ પ્રતિક્રિયા ન કરવી. સત્કર્મ એ ધર્મ નથી પણ પુણ્ય જ છે, જેનાથી કર્મની નિર્જરા થાય તે જ ધર્મ છે. ઠંડી, ગરમી, આક્રોશ વચન, વધ, કઠોર સ્પર્શ, ડાસ મચ્છર, કુટુંબીજનો તરફથી લાલચ, પ્રલોભનો, વિલાપ આદિ અનુકૂળ ઉપસર્ગોથી સાધક સંયમ માર્ગથી ચ્યુત ન થાય. અનુકૂળતા, જો આ વાત ખાસ સાંભળજો, અનુકૂળતામાં સંયમમાં આગળ વધે સાધનાથી અને પ્રતિકૂળ સંજોગોમાં પોતાને પરિપક્વ બનાવે સમજણથી. જો અનુકૂળતા હોય તો સાધના કરી અને આગળ વધે, અને પ્રતિકૂળતા હોય તો સમજણ દશા કેળવી અને પોતાને પરિપક્વ બનાવે અને ધૈર્યતાથી સહન કરે. જો પ્રતિકૂળતા છે તો સત્યને સાબિત કરવા ક્યારેય ન જવું. મૌન સમાધિ ભાવ સાથે પોતાની સાધનામાં રત રહે, કોઈ ખુલાસો કરવા ન જાય. સાધક સુખી કે દુખી ન થાય, કારણ કે કોઈ તમને દુઃખ આપી શકે છે પણ દુખી કરી શકતા નથી. તેમ તમને કોઈ સુખના સાધનો આપી શકે છે પણ સુખી કરી શકતા નથી. કારણ કે સુખી થવું, દુખી થવું એ વ્યક્તિના પોતાના દ્રષ્ટિકોણના આધારે થાય છે. સમજાય કે બધાને? જી સ્વામી. હા, તો આ ત્રીજા અધ્યયનના ભાવો આપણા પૂરા થાય છે. ઉપસર્ગ કોના કોના તરફથી આવે અને ત્યારે સાધકે કેમ રહેવું એની વાત ત્રીજા અધ્યયનમાં પૂર્ણ થાય છે. હવે ચોથા અધ્યયનની અંદર તમારી સામે સ્ત્રી આવે તો તમારે શું કરવું? સાધકને કોઈ વિજાતીય તત્વ, સ્ત્રીની સામે પુરુષ ને પુરુષની સામે સ્ત્રી, આવા વિજાતીય તત્વો તમારી સામે આવે તો તમારે તમારી સાધનામાં કેમ સ્થિત રહેવું એની વાત ચોથા અધ્યયનમાં શું આવશે એ આપણે અવસરે કરશું. જી બરાબર? જી સ્વામી. આજે થોડા કઈ આવી ગયા હતા એટલે મારું શરૂ કરવામાં જરાક મોડું થઈ ગયું. વાંધો નહીં. જમવાય ધમ્મચામીનમીન ખરમ ચખરમ પયહિનમ વિનયહિનમ જોગિનમ ગોસહિનમ સુઠ્ઠુ દિનમ દુટુ પડી છે કાલે કૌ સજ્જાવ કાલે ન કૌ સજ્જાવ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી
કોઈ પણ ભાવભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ બનતે તિબ્બેમી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. માંગલિક સ્વામી હા સ્વામી માંગલિક. હા માંગલિક તમને મોટા સ્વામી કે છે. હા મારે જરાક કામ છે ને બહાર આવ્યા છે. જી સ્વામી, જી સ્વામી. મથેન વંદામી. હા મથેન વંદામી. સ્વામી સુખસાતામાં. મથેન વંદામી સુખસાતામાં. હા નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચ નમોકારો સવ પાવપણાશણો મંગલાણમ ચ સવેશિમ પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ શ્રી શાંતિ શાંતિ શાંતિ. શ્રી શ્રી ચતારી મંગલમ, અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પરત્તો ધવો મંગલમ. ચતારી લુગતમા, અર્યંતા લુગતમા, સિદ્ધા લુગતમા, સાહુ લુગતમા, કેવલી પરત્તો ધમ્મો લુગતમો. ચતારી શરણમ પવજ્જામિ, અર્યંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પનતમ ધમમ શરણમ પવજ્જામિ. તે ચાર શરણા, ચાર મંગલિક, ચાર ઉત્તમ કરે છે ભવસાગરમાં ન ડૂબે તે સકલ કર્મ નો આણે અંત મોક્ષ તણા સુખ લેનંત ભાવ ધરી જે ગુણ ગાય તે જીવ તરી મોક્ષે જાય. સંસારમાં ઈ શરણાચાર શરણ નહીં કોઈ છે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ સ્વામી ભગવાન ને સમરીએ તો સદાય મનવંચિત ફળદાતા, સદાય મનવંચિત ફળદાતા. ધન્યવાણી ધન્યવાદ. સ્વામી બધા સુખસાતામાં. હા સુખસાતામાં. મથેન વંદામી સુખસાતા. હા 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 જી સ્વામી. હા જી હા.